નમસ્કાર બધાને મારા જય શ્રી રામ। ગઈ વખતે સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન કર્યા। આ બધાનો ખૂબ સહકાર, આશીર્વાદ, વડીલોના તમામ લોકોના સહકારથી ખૂબ સુંદર રીતે સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન થયું હતું અને 108 દીકરા દીકરીઓએ એટલે યુગલોએ લગ્ન પ્રસંગથી પ્રભુતામાં પગલાં માંડ્યા હતા અને અદ્ભુત આ બધાના સહકારથી અદ્ભુત રીતે સમૂહ લગ્ન થયા અને જે પ્રમાણે દીકરા દીકરીઓના મા બાપ, યુગલોના મા બાપે જે વખતે એમના વિડીયો આવ્યા અને એમને જે વખાણ કર્યા અને મને પણ ખૂબ આનંદ થયો। એટલે એના આયોજનના ભાગરૂપે આ વખતે પણ 21/4ના રોજ સાંજે 5 કલાકે આપણે સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનો 108 યુગલ ફરીથી બીજો આયોજન આપણે કરી રહ્યા છીએ। ત્યારે ફરીથી સ્વયંસેવકોની જરૂર છે। ગઈ વખતે સ્વયંસેવકે ખૂબ સારું કામ કર્યું, કોકે રસોડામાં કર્યું, કોકે મહેમાનોને સાચવવામાં કર્યું, કોકે પાર્કિંગમાં કર્યું, કોકે પીરસવામાં કર્યું, કોકે નાની મોટી મદદ કરી, તમામ પ્રકારની દાતાઓએ દાન પણ આપ્યું। પરંતુ આર્થિક સહાય તો મળતી જ રહી છે અને આ વખત પણ અવિરત આર્થિક સહાય મળતી રહે। કોઈ દાતાને દાન આપવું હોય તો પણ સારી વાત છે, પરંતુ સૌથી વધારે જે દાન જોઈએ એ મારે શ્રમદાન જોઈએ છે। જે લોકો કામ કરી શકે એવા કાર્યકર્તાઓ, જે ગઈ વખતે કામ કરતા હતા એવા જ કાર્યકર્તાઓની જરૂર છે। એના ભાગરૂપે આપણે મીટિંગનું આયોજન કર્યું છે। 19/4 સાંજે શુક્રવારે 5 વાગે આપણે રડોદરા, જ્યાં આપણું લગ્ન સ્થળ છે, ત્યાં આગળ મીટિંગનું આયોજન કર્યું છે। તમામ સ્વયંસેવકોને વિનંતી કરું છું કે જેને દિલથી લાગણી છે કે ખરેખર મારે આ યુગલોને આશીર્વાદ રૂપે ત્યાં આવવું છે, મને લાગણી છે કે આ યુગલો માટે મારે કંઈક કરવું છે, ભલે મારી જોડે આર્થિક સહાય નથી, પરંતુ હું આ લોકો માટે મહેનત સ્વરૂપે, શ્રમ સ્વરૂપે કંઈ પણ કામ કરીને હું ત્યાં સેવાકીય કામ કરવા માગું છું, તેવા તમામ લોકોને દિલથી, તમામ સમાજના લોકોને હું આમંત્રણ આપું છું કે આ બધા જ આવો। સાથે આ મારા વિડીયોના માધ્યમથી તમામ લોકોને આમંત્રણ પણ આપી દઉં છું કે જે દાતાઓએ દાન આપ્યું છે, જે લોકોએ કામ કર્યા છે, એ સિવાય પણ જે પણ હોય એ તમામ લોકોને પત્રિકા મળે કે ના મળે, આમંત્રણ પત્રિકા ચોક્કસથી 21/4 રવિવારે સાંજે 5 વાગ્યાની આસપાસ ચોક્કસથી યુગલોને આશીર્વાદ આપવા પધારજો। સાથે ફરીથી યાદ કરાવું છું કે 19મી તારીખે કાર્યકર્તાઓ સ્વયંસેવકોની મિટિંગનું આયોજન કર્યું છે। સાંજે 5 કલાકે રડોદરા આપણા લગ્ન સ્થળ ઉપર તમામ લોકોને ફરીથી વિનંતી કરું છું કે જે લોકો કામ કરી શકે, જે સેવા આપવા માંગતા હોય તેવા લોકો ત્યાં ગાડી, એવા કાર્યકર્તાઓ, એવા સ્વયંસેવકો ચોક્કસથી પધારજો। આપની આતુરતાથી રાહ જોઉં છું, દિલથી રાહ જોઉં છું। એવા સ્વયંસેવકોની જરૂર છે કે આ યુગલો માટે ફળદાયી રહે। સાથે બીજું આપને એક ખાસ વાત જણાવવાની કે 108 યુગલો જે થયા છે એમાં મુસ્લિમ સમાજના પણ દીકરા દીકરી આપણા આ સમૂહ લગ્નમાં ભાગ લીધો છે અને એવા દીકરા દીકરી છે કે જેના મા બાપ દીકરાના પણ નથી અને એવા દીકરીના પણ ખૂબ ગરીબ પરિવારથી એવા ઘણા બધા 108 યુગલમાં છે કે જેના માતા પિતા નથી હોતા। એવા લોકોને આપણે આશીર્વાદ આપવાનો ને એવાની સેવા કરવાનો આપણને સુંદર મોકો મળ્યો છે। તો તમામને વિનંતી કરું છું કે 19 તારીખે સાંજે શુક્રવારના રોજ 5 કલાકે રડોદરા આપણા સમૂહ લગ્નના સ્થળે ચોક્કસથી ભેગા થઈએ। સ્વયંસેવકો જે કામ કરવા માગતા હોય તેવા લોકો નિસ્વાર્થ ભાવે તમામ સમાજના લોકો ઉપસ્થિત રહે તે બદલ આપ સર્વને વિનંતી કરવાની અસ્તુ। ફરીથી આ બધાને આમંત્રણ પણ આપી દઉં છું કે 21 તારીખે સાંજે 5 વાગે અને 7 વાગે મહેમાનો આવવાના છે, તો આપ જરૂરથી સમૂહ લગ્નની અંદર પધારજો। અસ્તુ। ભારત માતા કી જય। જય જય ગરવી ગુજરાત। જય માતાજી।